નમસ્તે. એક રાજા પોતાની બહાદુરી અને સારા શાસન માટે પ્રખ્યાત હતો. એકવાર તે પોતાના ગુરુજી સાથે મુસાફરી કરી રહ્યો હતો. રાજ્યની સમૃદ્ધિ અને સુખ જોઈને તે ગર્વિત થઈ ગયો અને મનમાં અભિમાનથી વિચારવા લાગ્યો, હું એક મહાન રાજા છું. હું મારી પ્રજાની ખરેખર સારી સંભાળ રાખું છું. ગુરુજી સર્વજ્ઞ હતા. તેમણે તરત જ પોતાના શિષ્યની લાગણીઓ સમજી લીધી અને રાજાને સુધારવાનો નિર્ણય કર્યો. રસ્તામાં એક મોટો પથ્થર પડ્યો હતો. ગુરુજીએ સૈનિકોને તેને તોડવાનો આદેશ આપ્યો. સૈનિકોએ પથ્થરને 2 ટુકડામાં તોડી નાખ્યો તો અંદર એક અવિશ્વસનીય દ્રશ્ય જોવા મળ્યું. પથ્થરની મધ્યમાં થોડું પાણી એકઠું થયું હતું અને તેમાં એક નાનો દેડકો રહેતો હતો. પથ્થર તૂટતાની સાથે જ તે દેડકો પથ્થરની બખોલમાંથી બહાર કૂદી આવ્યો. બધા વિચારી રહ્યા હતા કે આ દેડકો પથ્થરમાં કેવી રીતે ફસાયો હશે અને જીવિત કેવી રીતે રહ્યો હશે. હવે ગુરુજીએ રાજા તરફ ફરીને પૂછ્યું, જો તમને લાગે છે કે તમે આ રાજ્યમાં દરેકની સંભાળ રાખો છો, દરેકનું પાલન પોષણ કરો છો, તો મને કહો કે પથ્થર વચ્ચે ફસાયેલા દેડકાની સંભાળ કોણ રાખતું હતું? મને કહો કે આ દેડકાનો રખેવાળ કોણ છે? રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે પોતાના અભિમાનનો પસ્તાવો કરવા લાગ્યો. પોતાના ગુરુજીની કૃપાથી રાજાને સમજાયું કે દરેક જીવનું સર્જન ભગવાને કર્યું છે અને ભગવાન જ દરેકની સંભાળ રાખે છે. ધન્યવાદ.